મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી, જેને ગણપતિ બાપ્પાના જન્મદિવસ તરીકે આપણે સૌ મનાવીએ છીએ. આજે જ્યારે ગણપતિ બાપ્પાના જન્મદિવસની ઉજવણી દરેક મંદિરમાં થઈ રહી હોય, ત્યારે વહેલી સવારથી જ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજના દિવસે ગણેશજીને 108 દુર્વા ચડાવી ગોળ ઘીનું નૈવેદ્ય અર્પણ કરાય છે. શહેરના વાડી મહાદેવ તળાવ સામે ઢુંડીરાજ ગણેશ મંદિર, ગાજરાવાડીમાં લક્ષ્મી ગણેશજી, દાંડિયા બજારમાં સિદ્ધિ વિનાયક, નીલકંઠેશ્વર મહાદેવમાં રિદ્ધિ સિદ્ધિ, આશીર્વાદ ગણેશજી મંદિર, કલાલી ખાતે બડા ગણેશજી સહિત તમામ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ગુણો ગણોના અધિપતિ ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ હોવા ઉપરાંત ગણનાયક છે. વિઘ્નોને દૂર કરતા વિઘ્નહર્તા છે. કળિયુગમાં તરત જ ફળ આપતા હોવાની ભક્તોની શ્રદ્ધા છે. ગણેશજીને દુર્વા, લાલ પુષ્પ, ઘી ગોળનું નૈવેદ્ય ધરાવવા સાથે ગણેશજીને 1008 નામનો જાપ પણ કરવામાં આવી રહ્યો છે. આજે જ્યારે શ્રી ગણેશ જન્મોત્સવની ઉજવણી થઈ રહી હોય, ત્યારે શહેરના દરેક ગણેશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે તારીખ 22/1/2024 આજે ગુરુવારે આજે ગણેશ જયંતિ છે. ગણપતિને માઘી ગણેશ કહેવામાં આવે છે. આ માઘી ગણેશ એટલે શું છે? આ દિવસે આપણે ભગવાનને ફૂલ પુષ્પ અર્પણ, દૂધવા અર્પણ કરવાથી દરેક મનોકામના સફળ થાય છે. તેમજ આ ગણેશ જયંતિ નિમિત્તે આપણે ગણેશ યાગનું આયોજન કર્યું છે. ગણેશ યાગ એટલે 1008 મોદકથી હવન થશે. તેમજ સવારે કેસર સ્નાન થયું અને બપોરના 12:35 કલાકે એમનો જન્મ સમયનો ટાઈમ છે. એ સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. આ મહાઆરતીમાં દરેક ભક્તો ભેગા થઈને આપણે કોઈ કેક લાવે, કોઈ કેડબરી લાવે, કોઈ ચોકલેટો લાવે. આ બધા ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિનો મહોત્સવ મનાવીએ છીએ. તેથી દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો. તેમજ સાંજના 5:30 કલાકે શ્રીફળ હવન એટલે નારિયેલ હવનનો કાર્યક્રમ રાખ્યો છે. તેથી દરેક ભક્તોને આ દર્શનનો અચૂક લાભ લેવો. તેમજ સાંજના 7:30 કલાકે બીજી વાર આપણે મહાઆરતીનો સમય રાખ્યો છે. આ મહાઆરતીમાં ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો અને સહકાર આપી અને આદિ વ્યાધિ ઉપાધિમાંથી દરેક ભક્તોના કલ્યાણ માટે આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે. સર્વ ભક્તો દુઃખમાંથી મુક્ત થાય, આરોગ્યમાં સંપત્તિ મેળવે અને દરેક કામમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એ સુધી આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે. એ દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો. સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકન ગલી, પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ.